રાષ્ટ્રીય એકતા માર્ચનો આજે 7મો દિવસ છે। વડોદરાના શિનોરના દામાપુરાથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે। દામાપુરામાં યુનિટી માર્ચનું ભવ્ય સ્વાગત કરાવવામાં આવ્યું। રાજ્યપાલ યાત્રામાં સામેલ થયા છે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ યાત્રામાં સહભાગી થયા। સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંતમાંગ પણ યાત્રામાં જોડાયા હતા। આજે વડોદરા જિલ્લામાંથી યુનિટી માર્ચ નર્મદા જિલ્લામાં જશે। सरदार साहेब की 150મી जन्म जयंती ने लईने करमसदથી નીકળેલી આ યુનિટી માર્ચ આજે શિનોરના દામાપુરા ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે પ્રકારથી અહીંયા છેલ્લા 26 તારીખથી નીકળેલી યાત્રા આજે અહીંયા દામાપુરા ખાતે પહોંચવાની છે। સાથે સાથે આ યાત્રાની અંદર જેવી વરંડા સહિતના લોકો જોડાયા છે। સાથે સાથે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ હવે ટૂંક સમયમાં જોડાવાના છે। ત્યારે આપણી સાથે વરંડા સાહેબ છે, શું કહેશો જે પ્રકારથી આપ જોડાયા છો, કેટલો ઉત્સાહ છે લોકોમાં અને હવે જે પ્લાનિંગ છે નર્મદા જિલ્લામાં પ્રસ્થાન કરી રહ્યા છો, ખૂબ નજીક છે, કેવો માહોલ છે? આજે જ્યારે 8મો દિવસ છે, શિનોર એપીએમસીથી એનો પ્રારંભ થયો। આજે કુલ મિલાકે 115 કિલોમીટરથી પણ વધારે આ યાત્રા પૂર્ણ થવાની। 182 મીટર આપણે સૌ જાણીએ છીએ કે પરમ આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલજી જે રીતેની પ્રતિભા છે એ જ પ્રકારની પ્રતિમા કેવડિયા ખાતે પણ અને આજે એકતા નગર તરીકે વિશ્વમાં ઓળખાઈ રહ્યું છે। સરદાર વલ્લભભાઈ પટેલ એક આ દેશ માટે પ્રેરણા સ્ત્રોત છે અને 150મી જન્મજયંતિ ખૂબ ભવ્ય રીતે ઉજવાઈ રહી છે અને સાચી શ્રદ્ધાંજલિ મળે। આજની પેઢી, નવી પેઢી, ભવિષ્યની પેઢી પણ યાદ કરે અને એમાંથી પ્રેરણા લઈ એ પ્રકારની આ વખતની ઐતિહાસિક આ પદયાત્રા બની રહેવાની। અનેક રાજ્યના લોકોએ ભાગ લીધો છે। અનેક રાજ્યના મુખ્યમંત્રી, ગવર્નરશ્રીઓ, કેન્દ્ર સરકારના મિનિસ્ટરો અને આપણા મુખ્યમંત્રીથી લઈને બધા જ લોકો આ યાત્રાની અંદર ભાગ લીધો છે। હજુ પણ લેવાના છીએ।